જેનરની ગામ નેતિ નેતિ કઈ ગાય રે જેનરની ગામ નેતિ નેતિ કઈ ગાય. સત્યમ શિવમ સુંદરમ ભગવાન પોતે સત્ય સ્વરૂપ કલ્યાણકારી સ્વરૂપ ને સુંદરમાં સુંદર ભગવાન છે. માટે સવારમાં ઉઠીને જેનું દર્શન કરે એનું દરેક કામ સુંદર થાય. એક રાજા વહેલી સવારે ઝરૂખામાં બેઠો બેઠો દાતણ કરે છે. તાર સામે એક ઝૂંપડીની અંદર એક ગરીબ બેઠો બેઠો દાતણ કરે છે. ગરીબે રાજાનું મોં જોયું છે, રાજાએ ગરીબનું મોં જોયું. સવારના પહેલા ચોઘડિયામાં એકબીજાનો મોં જોયો છે. એવામાં સેનાપતિ આવ્યો, મહારાજા યુદ્ધની તૈયારી કરો. બીજો રાજા યુદ્ધ કરવા આવ્યો છે. રાજાએ બખ્તર પહેરી લીધું, ઢાલ તલવાર લીધો છે. ખૂનખાર લડાઈનો જંગ જામ્યો. પણ અંતે રાજાનો વિજય થયો. રાજા ઘેર આવ્યા છે, જમવા બેઠા છે. જમ્યા પછી શયનખંડમાં સૂતા સૂતા વિચાર કરે છે કે આજે વહેલી સવારે મેં ગરીબનું મોં જોયું તો તરત જ મારે યુદ્ધ કરવા જવું પડ્યું. માટે ગરીબને પકડી લાવી ફાંસીના મંચ ઉપર લઈ જાવ અને ફાંસી આપી દો. રાજાનો હુકમ થયો એટલે તરત જ પેલા નિર્દોષ ગરીબને પકડી લાવ્યા, ફાંસીના મંચ ઉપર લઈ ગયા. પણ ન્યાયતંત્રનો કાયદો એવું કહે છે કે જેને ફાંસી આપવાની હોય એને અંત સમય પૂછવામાં આવે છે કે ભાઈ તારી અંતિમ ઈચ્છા શું છે? પેલો ગરીબ માણસ કહે છે કે મારી છેલ્લી ઈચ્છા એક જ છે કે મારે રાજાને મળવું છે. એટલે રાજાને ત્યાં ફાંસીના મંચ પાસે બોલાવ્યા. રાજા કહે છે બોલ ભાઈ તારે શું કામ છે? પેલો ગરીબ માણસ હાથ જોડીને બોલ્યો કે નામદાર સરકાર અન્નદાતા, મને આપે ફાંસી આપી છે એનું કારણ મારે જાણવું છે. રાજા કહે છે જો સાંભળ, આજે વહેલી સવારે મેં તારું મોં જોયું તો મારે યુદ્ધ કરવા જવું પડ્યું. એટલે તારા જેવા આપસુકન્યાર માણસોનું મોં જોવા હું માગતો નથી. મારે તારું મોઢું નથી જોવું, માટે મેં તને ફાંસી આપી. પેલો ગરીબ માણસ હાથ જોડીને બોલ્યો કે રાજા સાહેબ, મારું મોં જોવાથી ભલે આપને યુદ્ધ કરવા જવું પડ્યું, પણ આપણો વિજય થયો છે. આપની રાજ સમૃદ્ધિ વધી છે, આપને કોઈ ખોટ નથી ગઈ. મારું મોડું જોવાથી આપના રાજની અંદર વિજયનો નગારો વાગે છે. જ્યારે મેં વહેલી સવારે તમારું મોડું જોયું તો મારે મોતનો નગારો વાગે છે. માટે આપ સરકાર વિચાર કરો કે મારું મોં સારું કે આપનું સારું? રાજા કહે છે ઓલ રાઈટ, ચાલો નીચે ઉતાર દો. રાજા એને પહોંચીના મંચથી નીચે ઉતાર્યો અને 100 ગામનું રાજ એને આપ્યું કે તારું મોં જોવાથી મને હજારો ગામનું રાજ્ય મળ્યું, તો મારું મોં ત્યાં જોયું છે, માટે જા 100 ગામનું રાજ્ય તું ભોગવજે. તો એ ગરીબ માણસે કઈ મહેનત કરી નથી, પણ વહેલી સવારે રાજાનું મોં જોયું તો 100 ગામનો માલિક બન્યો. તો વિચાર કરો, ભગવાન છે, રાજાધિરાજ છે. જેને મેળવવું હોય સુખ તો સવાર ઉઠીને વાલાનું જોજો મુખ. જેને મળ્યા સહજાનંદ સ્વામી તેને ના રહી કોઈ ખામી. બહુ જીવન કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. જેને ભગવાનનો મેળાપ થયો અને કોઈ ખામી નહીં રહે. નહીં તો જગતમાં દરેકને ખામી હોય ભાઈ. આમ શરીરમાં હાઈટ હોય ત્યારે મોઢા પર લાઈટ ના હોય, બિચારો બ્લેક કલરનો હોય, આખો દાડો ઓઠા માર્યા કરે, કઈ મેર પડે નહીં. ત્યાં કોઈને હાઈટ ને લાઈટ બે હોય તો ખીશું ટાઈટ ના હોય. ઉપર વાળે કરી શિક્ષા તો સી રીતે ભાડે કરે રિક્ષા. પણ ભગવાનની જેની ઉપર કૃપા હોય અને હાઈટ મળશે, લાઈટ મળશે અને ખીસું ટાઈટ રહેશે. ભગવાને વરદાન આપ્યું છે કે જે મારે આશરે આવ્યો અનવસ્ત્રે દુઃખી થશે નહીં. આજે જેમ તમે ભજીયો લાવો એટલે ચટણી મફત આવે, બળજું લાવો એટલે બગઈ મફત આવે, બગઈના જુદા પૈસા ના લે. એમ નારાયણ જેના ઘરમાં છે તો લક્ષ્મી આવવાની છે. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. પણ કેટલાક નારાયણ એના ઘરમાં કેમ નથી આવતા એનું કારણ હોય છે નીતિ. ત્યો નારાયણ જેના ઘરમાં નીતિનો ધંધો છે ત્યાં નારાયણનો વાસ રહે છે. અને નીતિ માટે શાસ્ત્ર એવું કહે છે, ચોપડા પૂજનના દિવસે સૌ લોકો ચોપડાની ઉપર લખે છે શ્રી સવા. શ્રી એટલે લક્ષ્મી માતા,
હે લક્ષ્મી માતા, તમે રૂપિયાનો 1.25 રૂપિયો કરાવજો, 25 પૈસા મને નફો અપાવજો. તો ચારોના નફો કરે નીતિનો ધંધો છે. રૂપિયાનો કરજો 1.25 તો નહીં ખાવી પડે દવા. પણ આ તો બેઠો બેઠો કરે 1.5 ડબલ, પછી પેસી જાય ટ્રબલ, થાય ડાયાબિટીસ ને બીપી. તે આખો દાડો દવા કરે પીપી, ઇન્જેક્શન ગોળીઓ ફાંકીને કશું ના મૂકે બાકી. પણ સાહેબ ક્યાં ન રહ્યો છું તાકી, આ ચેક કરો ને કુમળું ગયું પાકી. સાહેબ બ્લડ ચેક કરે, ભાઈ 3 ચોકડી ડાયાબિટીસ છે, જો ગળ્યું ખાધું મરી ગયા સમજજો. ભલભલન ભાઈ અશક્તિ છે, ભલભલન મુશ્કેલી છે. કેમ કે અનિતિનું કોઈ ના પચે. આ શેરડીના રાડાની અંદર જુઓ જીવડો હોય તે મફતિયો રસ ચૂસીને જાડો થાય, પણ કેટલા દિવસ? જે દિવસ રાડું કાપી અને કોલામ ધકેલ્યો તે દાડે શેરડી ભેગા એને કૂચા. વાલ પાપડીમાં ઈયર હોય તે મફતિયું ખાય, પણ કેટલા દિવસ? જે દિવસ પાપડીનું ઊંધિયું બાફે તે દાડે ઊંધી પડી પાપડી ભેગી બફાઈ જાય. અનિત્યનું કોઈને ના પચે. એક ઊંધેડી તે મફતિયું ખાવા ટેવાઈ ગયેલી, કંદોઈની દુકાનમાં કાયમ કરંડિયાને કાણો પાડી અને અંદરથી જલેબી લાડવાન બધું ખાઈ બેઠી બેઠી. એટલે કંદોય કંટાળ્યો એક દિવસ, તે દંડો પછાડીને ઉંદરડીને દુકાનની બહાર કાઢી મૂકી. પેલી ઉંદરડી દુકાનમાંથી બહાર નીકળી રોડે ચડી ગઈ. ત્યાં બંને સાઈડે જોવે કે હવે કઈ દુકાનમાં ઘૂસ મારી જવું. ત્યારે એક દુકાનના ચોકટા ઉપર લખેલું કે વેલકમ, ભલે પધાર્યા. ઉંદરડી ઘૂસ મારી ગઈ, કઈ વાંધો નહીં. એ તો ઘણા એવું લખે છે ને કે રજા સિવાય અંદર આવવું નહીં. આ ઉંદરડી અંદર પેસી ગઈ, ખૂણામાં બેસી ગઈ. અને એ દુકાન મદારીએ ભાડે રાખેલી. તે મદારી દિવસે ખેલ કરવા ગયેલો, એટલે દુકાન ખાલી પડેલી. સોંજે મદારી આવ્યો ખેલ કરીને, એક બાજુ 2 કરંડિયા મૂકીને મદારી સુઈ ગયો. હવે ઉંદરડી વિચાર કરે છે, નવી દુકાન છે, નવા કરંડિયા છે અને નવી નવી આઈટમ ખાવાની મળશે. એ તો આશાની મારી કૂદકારા મારવા માંડી. પણ જગતના લોકો એવું કહે છે કે પાપનો ઘડો ફૂટ્યા સિવાય રહેતો નથી. ઉંદરડી જેવું કરંડિયાને કાણું પાડી અને કરંડિયામાં પેઠી કે સાપના મોડામાં બેઠી. અંદર તો ભાઈ ખાસી મોટી કાળા રંગની જલેબી. ઉંદરડીનું વધ્યું પાપ ને સોમો મળ્યો સાપ. ઉંદરડી કેવો મારા બાપ. ઉંદરડીનું મોં સાપના મોડામાં પેસી ગયું. પૂંછડી બહાર લટકતી રહી છે કરંડિયાની બહાર. ઉંદરડીને થયું કે લાવ જગતને કંઈક ઉપદેશ આપું, પણ મોડેથી તો બોલાય નહીં, મોડું તો સાપના મોડાની અંદર છે. એટલે પૂંછડી બહાર હતી, એને પૂંછડી હલાવવાની ચાલુ કરી અને એક્શનથી કહેવા માંડે કે આવું કોઈ કરજો નહીં, આવું કોઈ કરજો નહીં, મફતિયું ખાશો નહીં, નહીં તો કે મારી જેવી દશા થશે. એટલે નીતિ હોય ત્યાં નારાયણનો વાત છે ને ત્યાં લક્ષ્મીજી આવશે અને ત્યાં કોઈ રોગ નહીં આવે. બાકી જગતની અંદર આજે જ્યાં જુઓ તો રોગ વધી ગયા છે. ભલભલા મૂછો વાળા હોય તે દવાખાનામાં ધોત્યું ઢીલું કરીને હોઈ જવું પડે. પણ તમે જુઓ કોઈ વોંદરાને શક્તિ છે? આ દેશની અંદર સુખીમાં સુખી છે બંદર. વાનરો જેટલા કોઈ સુખી નહીં, સાથે સુખી છે કે એમણે રામના પથ્થર ઉપાડી ઉપાડીને સેતુ બંધ બનાવ્યો. એટલે રઘુનાથજી રાજી થાય કે હે વાનરો કંઈક માગો. ત્યારે આ વાનરોએ હાથ જોડીને માગણી કરી, પ્રભુ બીજું તો કંઈ જોઈએ નહીં, પણ અમે સદાય ખાઈ પીને લીલા લહેર કરીએ એવું વરદાન આપો. અમારી ઉપર કોઈની ફરિયાદ ચાલે નહીં. ભગવાને રામ રાજ્ય આપ્યું, જાઓ ખાઈ પીને લહેર કરજો. તો આ દેશમાં જનતાનું રાજ હોય, કોંગ્રેસનું હોય કે ભાજપનું હોય, પણ વોંદરોની ચિંતા ખરી? ગમે એની વાડીનો જોમફળ તોડીને ખાય. એ વાડીનો માલિક જો ફોજદાર હોય ને બંદૂક લઈને જાય તો પેલો વોંદરો ફોજદાર નહીં દોચ્યો કરે, કેમ આ છો? આ વાડી તમારા બાપની છે? આ વાડી તો અમારા રામની, અને અમારા રામની એટલે અમારા કામની. તલાટીની રેકર્ડમાં તમારા નામની હોય, તમે જમીનનો મહેસૂલ ભરજો અને અમે જોમફળ તોડી ખાઈશું. ત્યાં બોલો વોંદરો ખાઈ